નમસ્કાર, સુપર પ્રાઇમ ટાઈમમાં આપનું સ્વાગત છે। હું છું અક્ષય। બુલેટિનની શરૂઆત કરીશું વરસાદના સમાચારથી। ધોધમાર નવસારી જિલ્લાને મુશળધાર વરસાદે ગમરોળ્યું છે। નદીઓ અહીં ગાંડીતૂર બની છે અને કેટલાક ગામની સ્થિતિ એવી છે કે ત્યાં ન જવાનો રસ્તો છે, ન ઇમરજન્સી વખતે બહાર આવવાનો કોઈ રસ્તો છે। ચારે બાજુ છે જળબંબાકારની સ્થિતિ અને આ સ્થિતિ માટે માત્ર ધોધમાર વરસાદ જ જવાબદાર નથી, જવાબદાર છે આડેધડ કરાયેલો વિકાસ। વિકાસના નામે વરસાદી પાણીના નિકાલમાં દાખવાયેલી બેદરકારી। ભારે વરસાદથી નદીઓ બે કાંઠે। પૂર્ણા, અંબિકા, કાવેરી, ખરેરા અને મીંઢોળામાં નવા નીર। જલાલપુર, ગણદેવી તાલુકામાં ધોધમાર। નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મેઘમહેર છે અને ચારે બાજુ ધોધમાર જમાવટ છે। નવસારી જિલ્લાની નદીઓ બે કાંઠે વહી રહી છે। પૂર્ણા નદી હોય કે અંબિકા નદી, કાવેરી નદી હોય કે ખરેરા કે પછી મીંઢોળા, નદીઓમાં જળસ્તર સતત વધી રહ્યા છે। કાવેરીની સપાટી તો 12 ફૂટને પાર કરી ગઈ છે। ખરસાડ ગામને ખાસ કરીને લપેટમાં લીધું એ પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે। સમગ્ર ખરસાડ ગામના જે કંઈક ફળિયાઓ છે, ફળિયાઓમાં પાણી ભરાઈ ગયા છે, જેને લઈને જે કંઈક ડ્રેનેજની સ્થિતિ છે એની સામે સવાલો ઊભા થયા છે। આ જે ખરસાડ ગામ છે એ ખાસ કરીને ખેતીવાડીને લાયક જે વિસ્તાર ગણવામાં આવે છે અને આ વિસ્તારમાં પાણી ભરાઈ જવાના કારણે લોકોની સમસ્યામાં વધારો થયો છે। ખરસાડ ગામ બેટમાં ફેરવાયું। ગામનો મુખ્ય માર્ગ પાણી ભરાતા બંધ। ગામના પાદરમાં પાણીનો ધસમસતો પ્રવાહ। જલાલપુર તાલુકાના ખરસાડ ગામની હાલત બદતર છે। ગણદેવી તાલુકામાં 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો, જેના કારણે ગામ જળબંબાકાર થઈ ગયું। 1800ની વસ્તી ધરાવતું આ ગામ જળબંબાકાર થઈ ગયું છે। ગામમાં વીજળી નથી। અહીં ગટરો ઊંડી કરવાની ભારે માંગ હતી, પરંતુ એક પણ રજૂઆતની ગંભીરતાથી નથી લેવાય અને વર્ષોથી લોકો આમ જ પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે। પાણી અમારા ગામમાં તો બહુ પાણી ભરાય છે, કારણ કે ગટર નહીં મળે। અમારે જે મેન ખાડી ખરી ને ગટર તે ઊંડી પુરાણ થઈ ગયેલી, પાણી નીકળે નહીં, નિકાલ નહીં થાય એમ। બરાબર છે। અને કેટલા ગામના લોકો આ રસ્તાનો ઉપયોગ કરે છે? આ તો અમારે તો આ બધું 15-20 ગામનો ઉપયોગ કરે અમારા ખરસાડથી તો। બરાબર। અને કેટલું પાણી ભરાયેલું છે અંદર? પાણી અંદર તો 6 થી 7 ફૂટ પાણી ભરાયેલા રોડ પર, મેન રોડ પર બસ જે જાય તે BST બસ જાય ને એટલે 6 થી 7 ફૂટ પાણી હશે। પાણી ભરાતા ખરસાડ ગામ બેટમાં ફેરવાયું છે। ગામનો મોટાભાગનો વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે અને સાથે જ પ્રભાવિત થયું છે જનજીવન। ખરસાડ ગામના હાલ બેહાલ છે। અહીં વરસાદે સઘળું પાણી કર્યું છે। ગામના પાદરમાં પાણીનો ધસમસતો પ્રવાહ છે। ગામ જાણે બેટમાં ફેરવાયું હોય તેમ સર્વત્ર પાણી જ પાણી દેખાય છે। વરસાદની તોફાની બેટિંગથી ગામ પાણીમાં ગરકાવ છે। પાણી ભરાતા લોકોના જનજીવન પ્રભાવિત થયા છે। લોકોના ઘરમાં પાણી ભરાયા છે અને કેટલીક જગ્યાએ ઘરવખરી પણ પલળી ગઈ છે। આ ગામ થોડું નીચાણમાં છે, તો આ ગામ પછી 1 અને 2 ગામ છે, ત્યાર પછી દરિયો છે, બરાબર। ચીચગામ અને કૃષ્ણપુર, ત્યાર પછી દરિયો લાગી જાય છે અને અમારી ઉપર બીજા 6 ગામ છે। એ બધું પાણી ખરસાડ ગામમાં ભેગું થાય છે અને ખરસાડ ગામથી ચીચગામ ગામ તરફ નીકળે છે, જેથી કરી ખાડીના માર્ગે નીકળે છે અને મોટી ખાડી છે। આજે 20-25 વર્ષથી સાફ બી નથી થઈ, એના કારણે થોડુંક પાણી વધારે પડતું ભરાય છે। આજુબાજુના મેઇન રસ્તા બધા બ્લોક છે, જેથી ખરસાડ ગામમાં હમણાં કંઈ બી બીના બને તો આકસ્મિક કંઈ બી થાય તો બહાર જવાની કોઈ એવી પરિસ્થિતિ નથી કે કોઈ બી સાધન તમારું બહાર નીકળી શકે એવું નથી। એની ઘણીવાર રજૂઆત બી થઈ છે। અત્યારે 15 દિવસ પહેલાં જ કલેક્ટર શ્રી પોતે આવ્યા હતા। તેમને બી આ રજૂઆત કરવામાં આવી હતી કે ભાઈ આ દર વર્ષે આ પાણીની પરિસ્થિતિ અમાતા સર્જાય છે, જેના લીધે કંઈ આકસ્મિક કંઈ ઘટના બને તો અમારે તાત્કાલિક કશે કંઈ સારવાર માટે કે કોઈને હોસ્પિટલાઇઝ કરવું હોય તો બહુ મુશ્કેલી પડે છે ને આ જ પરિસ્થિતિ વર્ષો એટલે 20-25 વર્ષથી એનું કંઈ નિરાકરણ આવ્યું નથી। કાવેરી નદીનો કોઝવે ઓવરફ્લો।
ડૂબી ગયું મહાદેવનું મંદિર. નદીની સપાટી 12 ફૂટને પાર. ચીખલી તાલુકામાંથી નીકળતી કાવેરી નદીના આ પાણી છે. અહીં આવેલો નદીનો કોઝવે ઓવરફ્લો થયો છે અને કાવેરી નદીના તટમાં આવેલું તડકેશ્વર મહાદેવનું મંદિર પણ પાણીમાં ડૂબી ગયું છે. જુઓ કેટલે સુધી પાણી ભરાયા છે. મંદિરનો દરવાજો પાણીમાં ગરકાવ થયો છે. કાવેરી નદીની સપાટી 12 ફૂટને પાર કરી ગઈ છે. ડાંગ જિલ્લાના ઉપરવાસમાં પડતા વરસાદને કારણે કાવેરી નદીની સપાટી વધી છે. આ વધતા જળસ્તરને કારણે નીચાણવાળા વિસ્તારોને સતર્ક કરાયા છે. આતલિયા બ્રિજ પાણીમાં ગરકાવ. 5 ગામનો રસ્તો થયો બંધ. વરસાદ વચ્ચે 10 કિલોમીટરનું વધુ અંતર. નવસારીમાં મુશળધાર વરસાદે મુશ્કેલી સર્જી છે. બિલીમોરા શહેરને જોડતો આતલિયા બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ગણદેવી તાલુકાના બિલીમોરાથી આતલિયા બ્રિજ આતલિયા ગામ અને અન્ય 5 ગામોને જોડે છે, પરંતુ આ બ્રિજ પર પાણી ફરી વળતા લોકોની સમસ્યામાં વધારો થયો છે. ગામના લોકોને શહેર સાથે જોડતો આ મહત્વનો રસ્તો હતો, પરંતુ વરસાદે આ જ રસ્તો બંધ કરી નાખ્યો. લોકોને શહેરમાં આવવા હવે 10 કિલોમીટરનું વધુ અંતર કાપવું પડે છે. આ પહેલીવાર નથી કે લોકો હેરાન છે. 3 વર્ષ પહેલા પણ આ બ્રિજ બેસી ગયો હતો, જે બાદથી તે યોગ્ય રીતે ચાલુ થઈ જ શક્યો નથી. લોકો રજૂઆતો કરીને થાક્યા, પરંતુ અધિકારીઓને જાણે કે આ સમસ્યા દેખાતી જ નથી. નવસારી જિલ્લાના ઉપરવાસમાં એટલે કે ડાંગ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે, જેની સીધી અસર બિલીમોરા શહેરમાંથી વહેતી કાવેરી નદીમાં અસર દેખાઈ રહી દ્રશ્યો દેખાઈ રહ્યા છે. એ કાવેરી નદી પર બનેલો આતલિયા અને ઉંડાચ ગામને જોડતો જે લો લેવલ બ્રિજ છે એના પર પાણી ફરી વળ્યા, જેના કારણે બંધ કરવામાં આવ્યો છે. 5 થી વધુ ગામો બિલીમોરા શહેરમાં આવવા માટે આ રસ્તાનો ઉપયોગ કરે છે, પરંતુ જે વરસાદી માહોલ અને જે બ્રિજ પર પાણી ફરી વળ્યા છે લો લેવલ પુલ પર, એના કારણે લોકોએ 5 કિલોમીટરનો ચક્રાઓ મારીને બિલીમોરા શહેરમાં આવવાની જે કંઈક આવશ્યકતા ઊભી થઈ છે. ખાસ કરીને આ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ આતલિયા ઉંડાચને જોડતો બ્રિજ છે. મોટો બ્રિજ છે એ બ્રેક થવાના કારણે એટલે કે બેસી જવાના કારણે આ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે, જેના પર અવર જવર બંધ કરવામાં આવી છે. માત્ર ચાલતા જઈ શકાય એ પ્રકારની જે કંઈક વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે, જેને લઈને લોકોની સમસ્યામાં વધારો થયો છે. 2 વર્ષ પહેલા આ જે કંઈક માર્ગ હતો, એ જે બ્રિજ હતો એ બ્રિજ બેસી ગયો હતો, પરંતુ રિપેર થઈ શક્યો નથી, જેના કારણે આ જે કંઈક સ્થિતિ છે એને પગલે તંત્ર એલર્ટ થઈ ગયું છે. જે ઉંડાચ અને આતલિયાને જોડતો જે બ્રિજ છે, લો લેવલ પુલ છે, એના પર જો વહેલી તકે કામગીરી કરવામાં આવે અને એ જે મોટો પુલ છે એને ચાલુ કરવામાં આવે તેવી માંગ લોકો કરી રહ્યા છે. પરંતુ આજ સુધી 3 વર્ષ જેવો સમય વીતી જવા છતાં મોટો પુલ શરૂ ન થતા લોકો મોટો ચક્રાવો ખાઈને બિલીમોરા શહેરમાં આવવા મજબૂર બન્યા છે. ધોધમાર વરસાદ ખેડૂતો માટે આશીર્વાદ. ડાંગર પકવતા ખેડૂતો થયા ખુશ. ડાંગરના પાક માટે અનુકૂળ વાતાવરણ. જો કે બીજી તરફ આ ધોધમાર વરસાદ કેટલાક ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે. દક્ષિણ ગુજરાત એટલે ડાંગર અને શેરડીના મુખ્ય પાક ધરાવતો વિસ્તાર. ચોમાસું અને ઉનાળુ બંને સમયે ડાંગરનો પાક લેવામાં આવે છે. ચાલુ વર્ષે નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં ખેતી માટે માફકસરનો વરસાદ વરસ્યો છે, જેના કારણે ડાંગરની વાવણી કરતા ખેડૂતોમાં ખુશી વ્યાપી છે. ધીમી ધારે વરસાદ અને થંભીને આવેલા વરસાદને કારણે ડાંગરના પાક માટે અનુકૂળ વાતાવરણ સર્જાયું છે અને ખેડૂતો ડાંગરની વાવણીમાં જોતરાયા છે. આ સાઉથ ગુજરાતમાં જે ડાંગરની ખેતી વધુમાં વધુ થતી હોય છે, અને આ વર્ષે જે વરસાદ વરસી રહ્યો છે એ ડાંગરની ખેતી માટે ખૂબ સરસ છે. એના માટે ખેડૂતો એટલા ખુશ છે અને બધું તમે જોઈ શકો છો. આ પાણી ભરાઈ ગયા, ડાંગર માટે એકદમ સરસ છે. હવે પછી થોડો કંઈ વિરામ રહી અને તો કંઈ ખેતી માટે સારું થાય, અને આ વર્ષે એવું લાગી રહ્યું છે કે ડાંગર માટે ખૂબ સરસ વરસાદ થઈ રહ્યો છે. ક્યાંક વરસાદે હાલાકી સર્જી છે તો ક્યાંક વરસાદ હેત વરસાવે છે. આમ તો વધુ વરસાદ સારો જ હોય, પરંતુ વિકાસના નામે થઈ રહેલા અણઘડ આયોજનને કારણે લોકોને હાલાકી પડે છે. ઠેર ઠેર પાણી ભરાય છે. નિલેશ કામિત, TV9 વલસાડ.